બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર દરોડા. એસઓજીએ 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું. ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘીની ફેક્ટરી ધમધમતી હતી. એસઓજીએ દરોડા કરીને કાર્યવાહી કરી છે. જિલ્લાના ફૂડ વિભાગ પર અનેક સવાલો ઉઠ્યા છે. તો બનાસકાંઠામાં 500 કિલો શંકાસ્પદ ઘી એસઓજીએ જપ્ત કર્યું છે. ઘણા સમયથી નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી છે અને તેની સામે હવે એસઓજીનું આક્રમક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. આ નકલી ઘી વનસ્પતિ તેલથી બનેલું આ ઘી કે જેના ખાવાથી ઘણું બધું નુકસાન થતું હોય છે અને આ નુકસાન કે જે આરોગ્યને લઈને થતું હોય છે, જેને લઈને એસઓજી અત્યારે અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયેલા છે. અલ્કેશ, બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા છે. 500 કિલો ઘી જપ્ત કર્યું છે. વધુ જાણકારી શું છે? જે ચોક્કસ વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અનેક એવા આંતરિક ગામડાઓ છે, તે ગામડાઓની અંદર વિવિધ નકલી ઘીની ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે ને જેને લઈને આ ઘી છે તે અનેક ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહી છે. જેને લઈને બનાસકાંઠા એસઓજીની બાતમીના આધારે તેને ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને આ દરોડાની અંદર અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘી છે તે એસઓજીએ જપ્ત કર્યું છે. ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી ઘીની ફેક્ટરીઓ ધમધમતી હતી ને તેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક ફરિયાદો એસઓજીને મળી હતી ને એસઓજીએ વહેલી સવારે રેડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે. જોકે ફૂડ વિભાગ છે તે ઊંઘતું રહ્યું ને એસઓજીએ આ કાર્યવાહી કરી છે. તેને લઈને હાલ તો એસઓજી સમગ્ર બાબતે તપાસ કરી રહી છે ને ક્યાંથી આ ફેક્ટરી ધમધમી હતી, ક્યાં તેનો માલ જતો હતો, કેવી રીતે આ સમગ્ર ઘી બનાવવામાં આવતું હતું, કેટલા લોકો તેના અંદર સંડોવાયેલા છે, તમામ તપાસ એસઓજી કરી રહી છે. જી અલ્કેશ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજે નકલી ઘી જે બની રહ્યું હતું એ ફેક્ટરીનું નામ શું છે, ફેક્ટરીનો માલિક કોણ હતો, તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે? જે ચોક્કસ વાત કરવામાં આવે તો બનાસકાંઠાના એવા ઘણા વિસ્તારો છે જેની અંદર અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે. ક્યાંક રહેણાંક મકાનોની અંદર તો ક્યાંક ખુલ્લા ખેતરોની અંદર આ ફેક્ટરીઓ આવી રહી છે. કોઈ પણ પ્રકારનું બોર્ડ છે તે આ ફેક્ટરીઓની અંદર મારવામાં આવતું નથી. અનેક બ્રાન્ડના લેબલો હોય છે તે લેબલો ના ડબ્બાઓ હોય છે તે બનાવવામાં આવે છે અને તેની અંદર નકલી ઘી ભરીને લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોય છે. એટલે અવારનવાર જે આ વેપારીઓ પકડાતા હોય છે ને જ્યારે પકડાય તે ત્યારે પોતાની જે ફેક્ટરીનું નામ પણ બદલી દેતા હોય છે ને જે ઘીનું બ્રાન્ડ હોય છે તેનું પણ નામ બદલી દેતા હોય છે. એટલે હાલ તો સમગ્ર બાબતે એસઓજી તપાસ હાથ ધરી રહી છે. જી અલ્કેશ, આભાર તમામ વિગતો માટે. તો બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા છે. 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે અને હવે આ ઘીની તપાસ થશે.